એટલે કહેવાનું છે કે અમે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને ભાદરણમાં ત્યાં દર રવિવાર એકાદશી દિવસે જોરી માગવા જઈએ અને સોલાઈ જાય કે ત્યાં એની આવે જે કેવી રીતે અમારે જોરી ત્યાં જઈને બોલવાનું શું હતું એ તે પહેલેથી જ મારાના વખતથી જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું. શું કહેતા હતા પહેલાં ત્યાં ફરિયામાં ઊભા રહે, ફરિયામાં પછી 10-15 ઘરો હોય એટલે પેલા સાધ્યના હોય ત્યાં બધું તૈયાર કરેલું લઈ આવે. પણ પહેલું એ કરતા જયાતાની સાથે અમારે બોલવાનું એટલે સંતો આવ્યા છે એવું ખબર પડે કે ત્યાં બોલવાનું કેવી રીતે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પછી મારી સાથે અમારી સાથે હોય ને એ બોલવાનું. વિવેક સાગરને કહ્યું બામણ ગામણ લઈ ગયો. વિવેક સાગર છે એમને માગેલું નથી કે મને નહીં ફાવે, એમને કોઈ ચાલો તો ખરા આ તો બધું જોવું એટલે બામણ ગામણ લઈ ગયા એવું બોલવું જોઈએ. પણ એમાં બોલતા થઈ ગયા અને તાર વાતો કરતા થઈ ગયા. એટલે કહેવાનું છે કે બીજા પાછા જડે હોય એને બોલવાનું, બેને પેલા બોલી જાય પછી બોલો સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. બોલે એટલે આજુબાજુ બધા જે ગામમાં અને ફરિયામાં હોય એ આવે એનું માગીને પાછા બીજા ફરિયામાં જઈએ ત્યાં પાછું આ રીતે અલગ જગ્યાએ આવીએ અને ચોખા દાળ જે હવે થાય એને થાય છે. એટલે પહેલાં પણ જોરી ઉપર મંદિર થયા છે એટલે આ રીતે બધું થયું કે ભિક્ષા માગીને જોરી માગીને જે આવે એમાંથી આ કામ થયું છે. અને આજે ભગવાનની દયાથી અને આપ જેવા મહાન જે હરિભક્તો તૈયાર થયા છે આજે કંઈ જોરી માગવા ઘરો ઘર જવું પડતું નથી. પણ સામેથી તમે જે સેવા કરો છો તે માટે ધન્યવાદ છે. ભગવાન તમને ઘણું આપે, તમારામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ આશીર્વાદ.